હેલો મિત્રો, જય માતાજી। તો અમારી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો। તો તમે સ્ક્રીનશોટ જોઈ શકો છો ચેનલનો। એ ચેનલ વેચું તો કેટલી કિંમત આવે એ તમે કોમેન્ટની અંદર જણાવજો, અને એ કિંમત હું કેટલી કહું છું એ પણ તમને આગળના વિડીયોની અંદર જણાવીશ। પણ વિડીયો આગળ વધતા પહેલાં હું તમને જણાવી દઉં કે અમારી ચેનલ હજી સબસ્ક્રાઈબ ના કરી હોય તો તમે સબસ્ક્રાઈબ કરી નાખો, જેથી કરીને કે યુટ્યુબની ટોટલ માહિતી આપણી ચેનલ પર આવતી રહે છે અને તમને જાણવા પણ મળી જાય ફૂલ ગુજરાતીની અંદર। તો મિત્રો, તમને લાગતું છે કે તમે બીજોને સમજાવો છો પણ તમારે વ્યૂઝ 100 પર પણ જતા નથી। તો મિત્રો, એવું નથી, કેમ કે મારે ટાઈમ નથી મળતો। એટલે તમે જોઈ શકો છો કે અઠવાડિયે 15 દાડે અને અંદર તો મહિના પણ થઈ જાય છે, પણ વિડીયો અપલોડ થતા નથી, કારણ કે ટાઈમ એવો રહેતો નથી મિત્રો। કેમ કે ખેડૂત છીએ એટલે ખેતરનું પણ સંભાળવું પડે છે મિત્રો। અને મને ચેનલની માહિતી કેમ છે કે હું 2020થી ચેનલ ચલાવતો આવું છું, એટલે મિત્રો મને ખબર છે કે ચેનલમાં શું પ્રોબ્લેમ હોય અને શું કરવું જોઈએ, જેવી માહિતી બધી મને ખબર છે। તો મિત્રો, તમે અહીંયા જોઈ શકો છો કે મારી ચેનલમાં 60,904 સબસ્ક્રાઈબર છે। તો એ કેવી રીતે આવે એ પણ હું આ ચેનલની અંદર જણાવવાનો છું, આ વિડીયોની અંદર જણાવવાનો છું। તો વિડીયો પર બનાવી રહેજો, અને સબસ્ક્રાઈબર કેવી રીતે આવ્યા અને કેટલા વિડીયોની અંદર આવ્યા છે એ પણ તમને જણાવી દઈશ, અને કેટલા વ્યૂઝ આવ્યા હતા એ પણ તમને જણાવી દઈશ, અને ચેનલ વેચવાની કિંમત પણ તમને કહી દઈશ। તો મિત્રો, વિડીયો પર બન્યા રહેજો, અને અમારી ચેનલને હજી પણ સબસ્ક્રાઈબ ના કરી હોય તો તમે સબસ્ક્રાઈબ પહેલાં કરી નાખજો, જેથી કરીને કે આવા વિડીયો આવે તો તરત જ તમને ખબર પડી જાય મિત્રો। હું પહેલાં તમને જણાવી દઉં કે યુટ્યુબની અંદર આવીને તમે શું કરી શકો છો, એ તો હું મારી ચેનલની અંદર વિડીયો છે, તો તમને ના જોયા હોય તો તમે જઈને પહેલાં જોઈ લેજો કે યુટ્યુબની કમાણીથી તમે શું કરી શકો છો, તમારું જીવન પરિવર્તન કેવી રીતે આવે છે એ ટોટલ માહિતી વિડીયોની અંદર છે, તો તમે જઈને જોઈ લેજો। અને એસબી હિન્દુસ્તાનીના વિડીયો છે એ તો તમે જોઈ શકો છો કે 30,000 ને એવા બધા વ્યૂઝ આવ્યા છે મિત્રો। તો એ તમે એટલો સપોર્ટ કર્યો એટલો અમારી વિડીયોની અંદર પણ તમે સપોર્ટ કરો। અને મિત્રો, હું એમ કહેવા માગું છું કે આ ચેનલના વિશે હું તમને સ્ક્રીન રેકોર્ડિંગ તો પહેલાં તમને દેખાડું, પણ એના પહેલાં તમને એમ કહું છું કે યુટ્યુબની અંદર કામ કરતા હોય તો એટલું ધ્યાનથી કરવાનું કે પડ્યું ના મેકવાનું એમ। હું વિડીયો બનાવું છું પણ હું જ તમને કહું છું, પણ હું વિડીયો 15 દિવસ પણ થઈ જાય છે કહું તો છું, એટલે એ કામ આવતું નથી મિત્રો। તો રોજ એક વિડીયો અપલોડ કરવાનો, અને નવી ચેનલ હોય તો એના 2 વિડીયો અપલોડ કરવાના, એક સવારે અને એક સાંજે 4 વાગ્યાના ગાળાની અંદર, અને સવારે 10 વાગ્યાના ગાળાની અંદર। તો આ પબ્લિક તમારે એક્ટિવ હોય એ ટાઈપ જ કરવાના છે, અને પબ્લિક એક્ટિવ હોય એની ટાઈમ કેવી રીતે ખબર પડે એ હું બીજા વિડીયોની અંદર તમને જણાવી દઈશ। તો પહેલાં આપણે સ્ક્રીન રેકોર્ડિંગ બનાવ્યું છે એ હું તમને પહેલાં દેખાડી લઉં, મારી ચેનલ તમને દેખાડી લઉં, બરાબર। તો મિત્રો, આ રહી આપણી ચેનલ, બરાબર। તમે જોઈ શકો છો કે હું તમને સ્ક્રીનશોટ તમે જોયો તો એ જ છે ચેનલ, અને અહીંયા તમે જોઈ શકો છો કે માતાજીના સ્ટેટસ હાલ અપલોડ કરું છું હું, પણ એમાં 18,000 વ્યૂઝ એવા બધા આવે છે, 1800 2000ની અંદર। તો એ તમે જોઈ શકો છો કે હું તમને દેખાડી દઉં, વ્યૂઝ પણ સારા એવા આવે છે, જો 1800, 1100, 700, 1200 ને એવા બધા આવે છે મિત્રો। પણ હું તમને જણાવી દઉં કે મારા જે પહેલાં સબસ્ક્રાઈબર કેવી રીતે વધ્યા, તો એ મારા મેલડીમાંનો એક વિડીયો વાયરલ થઈ ગયો હતો, એમાં 43 લાખ વ્યૂઝ આવ્યા હતા, 43 લાખ। તો આ બધા સબસ્ક્રાઈબર એના અંદર આવી ગયા હતા। તો મિત્રો, એમના તમે સપોર્ટ કર્યા હતો, પણ એનું કારણ હતું ચેનલ પર મોનેટાઈઝ માટે મેકી દીધી હતી, પણ રિયુઝ કોન્ટેન્ટના કારણે મારી ચેનલ મોનેટાઈઝ થઈ નથી, અને મોનેટાઈઝ નથી, અભી હાલ મોનેટાઈઝ નથી, કેમ કે વોચ ટાઈમ ખૂટે છે મિત્રો। તો ચેનલ વેચવાની છે એ તો હું તમને કોમેન્ટ તમે કરજો, પછી હું એનું કિંમત કહીશ મિત્રો। તો વિડીયો સારો લાગ્યો તો સબસ્ક્રાઈબ કરજો, જેથી કરીને કે આવા વિડીયો તમને જોવા મળી રહે। જય માતાજી મિત્રો, જય મેલડીમાં।